ખેલવાનું બાકી છે. ધીમે ધીમે ભણી ગણી ધીરે ધીરે મોટી મોટી ડિગ્રીઓ મેળવવાની છે. ડિગ્રી મેળવ્યા પછી મોટી મોટી નોકરી મેળવ્યા પછી કુર્યાત સર્વ મંગલમ હોય કે પછી જંગલમ હોય ખબર નહીં, પણ ધીમે 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 જીવનમાં ડેવલપ થવાનું છે. એવા મારા યુવાન ભાઈઓ બહેનો માટે મારી હૃદયપૂર્વકની પ્રાર્થના, જો જીવનમાં ફેલાવવું હોય ને તો જ્યારે સમય મળે ત્યારે મારા મહાદેવને જલાભિષેક કરજો, મહાદેવને જલનો લોટો ચડાવજો. મારા રામે ભગવાન મહાદેવને જલાભિષેક કર્યો. અરે મારો દ્વારકાધીશ કૃષ્ણ મહાદેવને જલાભિષેક કરે, ભાઈ બલરામ જલાભિષેક, અરે અર્જુન, અરે ભીમ, અરે સહદેવ, નિકોળ, ધર્મરાજ મહાદેવ મહાદેવ મહાદેવ. અરે છોડો એ બધાને, લંકાનો રાવણ હે મહાદેવ હે મહાદેવ, હે જટા કટા, આમ શંકર નામ તાંડવ કરતો કર દે. તમે જો તો અરે કુંભકર્ણ જયારે જાગે ત્યારે પેલા મહાદેવને યાદ કરે, કેવો ભયંકર રાક્ષસ, કેવો ભયંકર. ત્યારે વાંચો તો ખબર પડે કે આ કેટલો ભયંકર, એ જાગે ત્યારે કેટલાય પાડાઓને ખાઈ જાય, એવો ભયંકર રાક્ષસ પણ મહાદેવ મહાદેવ કરે. તમે જો તો ખરા, શિવ ભક્તિ મૂળ છે. તેથી એક સાધુ તરીકે કહું છું, જો પરિવારને સલામત ખીલતો અને ખેલતો રાખવો હોય તો મારા મહાદેવનું ભજન કરો, શંકરને જલાભિષેક કરો. ભલે રોજ ન કરી શકો, કમસે કમ સોમવારે તો જાઓ, સોમવારે તો જાઓ. અરે સોમવારે ન જઈ શકો તો કમસે કમ મહિનામાં એક વાર તો જાઓ શિવાલયે. ત્રયોદશી વ્રત કરે હંમેશા, તાકે તનને રહે કલેશા. ધૂપ દીપ નૈવેદ્ય ચડાવે, શંકર સન્મુખ પાઠ સુનાવે, તો જન્મ જન્મ કે પાપ નચાવે. એવો શંકર, એવો મહાદેવ છે. મહિનામાં એક વાર તો જાઓ. અરે ભલે ભાઈ સમજો, મહિનામાં એક વાર ન જઈ શકો તો કમસે કમ 12 મહિને રાજ રાજેતી મહારાજેતી મહાશિવરાત્રી, શિવરાત્રી દિન તો જાઓ, મહાશિવરાત્રી દિન તો જાઓ. ભલે સમજો મહાશિવરાત્રી દિન પણ ના જઈ શકો, અરે જીવનમાં એક વાર શિવાલય જાય ને એ પણ શિવલોક અને કૈલાસનો અધિકારી બની જાય છે. જીવનમાં એક વાર. આમાં અનેક પવિત્ર ના ડાયા માણસો હોઈ શકે કે રોજ શિવાલય જતા હશે, રોજ શિવાલય શંકરના દરબારમાં હાજરી લગાવતા હશે. આમાં એક નહીં અનેક એવા ભાઈઓ બહેનો જે પુણ્યવાન હોય, અતિ પુણ્યવાન હોય, રોજ શિવજીનું દર્શન કરવા જતા હશે, રોજ જતા હશે. કોઈ આમાંથી સોમવારે જતા હશે, કોઈ સોમવારનું વ્રત કરતા હશે, કોઈ 16 સોમવારનું વ્રત કરતા હશે, કોઈ સાકરિયા સોમવારનું વ્રત કરતા હશે, કોઈ ભાખરિયા સોમવારનું વ્રત કરતા હશે, કોઈ મૂંગા સોમવારનું વ્રત કરતા છે. મૂંગા સોમવારનું વ્રત સારું, ઘરમાં શાંતિ રહે એક દિવસ. કોઈ મૂંગા સોમવારનું વ્રત કરતા, કોઈ ઉભા સોમવારનું વ્રત કરતા હોય, આડા તો રોજ કરતા જ હોઈએ આપણે. આવા પરમ શિવ ભક્ત હોય છે. તેથી બહુ આદરથી કહું છું, કોઈ પણ સંપ્રદાયમાં આપ માનતા હો, કોઈ પણ સંપ્રદાયને તમે ધારણ કર્યો હોય, પણ જો આત્મકલ્યાણ કરવું હોય અને પરિવારનું સર્વ મંગલ કરવું હોય તો એક હૃદયની પ્રાર્થના છે, તમારા ગામનું શિવાલય એ આપણા દુઃખોનું નિવારણ છે. આપણા ગામનું શિવાલય એ આપણા સંતાપનું નિવારણ છે. આપણા ગામનું શિવાલય એ કષ્ટોનું નિવારણ છે. એ શિવાલય એ દુઃખોનું વિસર્જન છે આપણા. તેથી મારા ભાઈઓ બહેનો, મારા વડીલો, આપ સૌને પ્રાર્થના, પ્રાતકાલે શિવ દ્રષ્ટવા નિશિ પાપ વિનશ્યતિ. આ જન્મ કૃતમ મધ્યાને સાયાને સત જન્માની મેરુ કંચન દતાનામ. પ્રાતકાલ, મધ્યાહન, સંધ્યા ભગવાન શિવનું દર્શન કરો, મહાદેવનું દર્શન કરો. એક શિવાર્ચન કરવાથી ભુવનના દરેક દેવી દેવતાઓના અર્ચનનું ફળ મળે છે. હવે એક વાત બહુ મહત્વની છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ, કોઈ માનવ પંચાયત દેવતાઓની પૂજા ના કરી શકે. આપણે સનાતનની પરંપરા 5 દેવતા ને એ ઘણાને ખબર નહીં હોય. આપણે સનાતનની પરંપરા કેટલી, તો કે 5 દેવતાઓ. મને કહેતા ખૂબ ગૌરવ થાય. અમારા ભગવાન સ્વામિનારાયણ
શિક્ષાપત્રને કહ્યું, કોઈ મારો આશ્રિત બને, કોઈ ભક્ત હરિભગત મારું શરણ ચરણ સ્વીકારે. પણ ભગવાન સ્વામિનારાયણની શ્રેષ્ઠ આજ્ઞા છે કે મારી પૂજા કરતા કે પહેલા પંચાયત પૂજન, તમે 5 દેવતાઓની પૂજા કરો તો સર્વ કાર્ય સિદ્ધ હશે, તમારા બધા જ કાર્યો સિદ્ધ થઈ જશે. તેથી ભગવાન સ્વામિનારાયણ જે ભગવાનની સ્થાપના કરી તેનું નામ શું છે? જુનાગઢમાં સિદ્ધેશ્વર મહાદેવ. ભગવાન સ્વામિનારાયણ જે પોતાના કરકમલો દ્વારા શિવ સ્થાપના કરીએ, મહાદેવનું નામ કહ્યું તો કે સિદ્ધેશ્વર મહાદેવ. પંચાયત પૂજનમ આપણી સનાતનની પરંપરાના પ્રધાન 5 દેવતાઓ છે. 5 કોણ? એક ઘરના 3 ને બાકીના 2. એક ઘરના 3 કોણ? શંકર પાર્વતી અને ગણપતિ. ચૂંટણી થાય તો એક જીતે. એક વિષ્ણુ ભગવાન ને એક સૂર્યનારાયણ. આ સનાતનની પરંપરાના આપણા 5 દેવતાઓ છે. પંચાયત પૂજનમ આપણી પરંપરા છે. પરંપરા છે. આ કથા નિમિત્તે જે પંચાયત પૂજા કરી છે ને, એ મનસુખભાઈને ઘરે તેનું સ્થાપન કરવામાં આવ્યું છે. રોજ સવારમાં દેવાણી પૂરો પરિવાર ઉમેશભાઈ સાથે, પૂરો પરિવાર, બાલુભાઈનો પરિવાર, નાગજી બાપુનો પરિવાર, એ પરિવાર ભેગા થઈ અને સવારમાં પંચાયત દેવતાઓની પૂજા કરે છે. સર્વ કાર્યો સફળ થાય. 5 દેવતાઓની પૂજા કરી લો એટલે સર્વ કાર્યો સફળ થાય છે. પરંતુ હવે બ્રહ્મા બહુ સરસ બોલે છે. બ્રહ્મા નારદને એમ કહે છે કે નારદ, જે માણસો 5 દેવતાઓની પૂજા કરવા માટે અસમર્થ હોય તો એક શિવની પૂજા કરે, પંચાયત પૂજનમ. હે નારદ, દુનિયામાં એક પણ દેવ એવા નથી કે એક દેવની પૂજા કરો અને 5 દેવતાઓની પૂજાનું ફળ મળે. સંભવે નહીં સર્વથા. એ સંભવ જ નથી. એ સંભવ જ નથી કે એકની પૂજા કરો અને 5 દેવતાઓની પૂજાનું ફળ મળે. એવો એક દેવ આપણી પાસે નથી. એવો એક જ દેવ છે. એવો એક જ દેવ છે. એ કોણ છે? બ્રહ્મા બોલે, એકસ્ય તે અર્ચના દેવ પંચાયતન પૂજનમ જાયતે અન્ય સુરે સંભવે નહીં સર્વથા. સંભવે નહીં સર્વથા. સંભવે નહીં સર્વથા. એ સંભવ જ નથી. તેથી એક સાધુ તરીકે વિનંતી કરું છું, ઘરમાં ગણેશને રાખજો, ઘરમાં શંકર ભગવાનને સ્થાપિત કરજો, માતાજીનો ફોટો, છબી, ચિત્ર રાખજો. વિષ્ણુ અને સૂર્યનારાયણ તો પ્રત્યક્ષ દેવ છે. હું કોઈ સંપ્રદાયનું નામ ના આપું અને ધારું તો આપી પણ શકું છું. કોઈ ધર્મગુરુનું નામ ના આપું, ધારું તો આપી શકું છું. પણ હું સાધુનો દીકરો છું. વ્યાસપીઠ ઉપર બેસીને મારે કોઈનું ખંડન ન કરાય, એનાથી હું સાવધાન છું. પણ કોઈ સંપ્રદાયના ધર્મગુરુઓ આપણા માણસોને પંચાયત પૂજાથી વંચિત કરી દીધા છે. ઘરમાં ગણેશ નથી, ઘરમાં શંકર નથી, ઘરમાં માતાજી નથી. અરે ગણેશ નહીં, ઘરમાં ગણેશ ભગવાન નથી. ત્યારે આપણને મોટો પ્રશ્ન થાય કે આ માણસના ઘરમાં ભગવાન ગણપતિ, ભગવાન ગણેશ નથી અને કાલ સવારે તેના દીકરાના લગ્ન થશે તો શું કરશે? ગણેશને ભાડે લાવશે? કેટરિંગ વાળાને લાવીએ એમ, મંડપ વાળાને લાવીએ એમ ભાડે લાવે છે ગણેશ? ગણેશ ક્યાંથી લાવશે? ભલામણ ઘરમાં ગણેશ તો રાખો. અને આપણા ઘરે કોઈ દીકરાના લગ્ન હોય, કોઈ ભગવાનનું પહેલું ગીત નથી ગવાતું, પહેલા તો ગણેશના મંડાણ થાય છે. ગણેશના મંડાણ થાય. કોને બેહાડવો પડે છે? કોને બેહાડવો પડે છે? મારી બહેનોને આ ગીત મુખપાઠ હોય. હું આશા રાખું છું કે મારી બહેનો ગાહે સાથે સાથે થોડુંક ગામઠી વાતાવરણ. ગણેશ ગણેશ
सा